ચોથા દિવસે અમદાવાદ સહિત દેશભરમાં ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ છે। ત્યારે અમદાવાદમાં પણ ફ્લાઇટ રદ થતા આજે પણ ઇન્ડિગોના મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ એરપોર્ટ પર રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઇન્ડિગોની 19 ફ્લાઇટ રદ થઈ ગઈ છે। મુસાફરોને ફ્લાઇટ રીશેડ્યુલ માટે ઇન્ડિગોની વિન્ડો પાસે મુસાફરોએ લાઇન લગાવી હતી। છેલ્લા 4 દિવસમાં 50,000થી વધુ મુસાફરોની ફ્લાઇટ રદ થતા મુસાફરો પરેશાન બન્યા છે। તો ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ ગઈ છે, જેના કારણે મુસાફરો પરેશાન થયા છે। मैनेजमेंट बोल रहा है कि आप रिफंड ले लो, लेकिन फ्लाइट रीशेड्यूल भी नहीं होगी और दूसरा कोई पॉसिबल वे है ही नहीं। अब सारे हाथ खड़े कर दिए। अब हमारा मतलब पैसा लेके क्या करेंगे जब अपॉर्चुनिटी मिस हो रही है। मतलब करियर अगर जो रास्ते में आ रहा है तो फिर क्या मतलब है पैसों का। बस टिकट दे रहे हैं, फर्जी टिकट कि जब कल जाएगा कल जाते समय रात भर जागो एक उम्मीद के लिए कि जब कल जा सकते हैं घर, तो फिर अनहायर मौके में बोल रहा है कि डिले हो गया, कैंसिल हो गया। अब सॉरी सर कैंसिल हो गया, फिर बाद में जाएगा, अगले दिन जाएगा। अगर ये जो हो जाता है तो 8 तारीख तक तो वेट करना पड़ेगा और हमको यूनिट में जाके इसका जवाब भी देना पड़ता है और बड़ी समस्या मतलब अफसर के आगे बड़ी समस्या हो जाती है। लेकिन अगर वो अफसर जब समझते हैं हमारी समस्या को तो ठीक है, नहीं तो फिर हमारा क्या है कि अगर हमारे को पनिशमेंट भी दे सकते हैं। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, છેલ્લા 4 દિવસની જો વાત કરવામાં આવે તો 50,000થી પણ વધુ મુસાફરોની ફ્લાઇટ રદ થઈ ગઈ છે। શું વિગતો મળી રહી છે? બિલકુલથી કહી શકાય કૃષ્ણા, કારણ કે સતત 4 દિવસથી અમદાવાદના એરપોર્ટ ઉપર જે મુસાફરો છે તે પોતાની મુસાફરી માટે અન્ય રાજ્યોમાં જવા માટે આવતા હોય છે ને તે મુસાફરો જો ઇન્ડિગોની ફ્લાઇટની અંદર ટિકિટ બુક કરાવી હોય છે તો તેમને રઝળવાનો વારો છે તે આવી રહ્યો છે। કારણ કે સતત 4 દિવસથી 50,000 જેટલા મુસાફરો છે તે હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે। બીજી બાજુ જો કૃષ્ણા વાત કરવામાં આવે તો અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે ગઈકાલે મોડી રાત્રિએથી તો આજે વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં 19 જેટલી ફ્લાઇટો હતી તે રદ થઈ છે ને તેના કારણે મુસાફરો મોડી રાતથી વહેલી સવાર સુધી આ શિયાળાની ઋતુમાં એટલે કે ઠંડીની અંદર હેરાન પરેશાન છે તે જોવા મળી રહ્યા હતા। તેની સાથે સાથે તે મુસાફરોની સાથે વૃદ્ધ લોકો હોય, તેમના બાળકો હોય, તે તમામ લોકો આ કપરી પરિસ્થિતિમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જ્યારે મુસાફરો દ્વારા જે કાઉન્ટર આવેલું છે તે કાઉન્ટર ઉપર જે સ્થાનિક કર્મચારીઓ હોય તેમની સાથે વાતચીત કરતા હોય છે, પરંતુ તેમના દ્વારા કોઈ નક્કર જવાબ છે તે નથી આપવામાં આવતો હોતો। તેની સાથે વાત કરીએ તો ગઈકાલે પણ જીએસટીવી દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતેથી તમામ મુસાફરોની સાથે વાતચીત છે તે પણ કરવામાં આવી હતી ને તેની અંદર એક મુસાફર તો કૃષ્ણા તેવો હતો કે તેને ઓન કેમેરા નહીં પણ ઓફ ધ રેકોર્ડ તેવી વાત કરી હતી કે તેને કોલકાતા ખાતે જવાનું હતું। તેના દાદી એટલે કે ગ્રેન્ડ મધર છે તે એક્સપાયર થઈ ચૂક્યા હતા અને તે ખૂબ જ રડી રહ્યો હતો। તે રિસેપ્શન ખાતે પણ રડી રહ્યો હતો, તે જવાબ માંગી રહ્યો હતો, પરંતુ આ જે તમામ લોકો છે તેમના દ્વારા કોઈ જવાબ છે તે નક્કર જવાબ છે ન તો આપવામાં આવ્યો। તેની સાથે અન્ય તે પણ વાત સામે આવી રહી છે કે જે મુસાફરોની ટિકિટ રદ થઈ રહી છે તેમનું પેમેન્ટ જે રિટર્ન થવું જોઈએ તે તાત્કાલિક ધોરણે પેમેન્ટ રિફંડ છે તે પણ નથી મળી રહી। બીજી બાજુ આ તમામ જે મુસાફરો છે તે જે જગ્યા ઉપર એટલે કે અન્ય જે રાજ્યોની અંદર તેમને જે જવાની નક્કી કરીને નીકળ્યા હોય છે તેની અંદર પણ કોઈ બીજી ફ્લાઇટ કરવા જાય છે તો તેની અંદર બમણા ભાડા છે તે ફ્લાઇટો દ્વારા લેવામાં આવી રહ્યા છે। એટલે કે જાય તો જાય કહા તેવી પરિસ્થિતિની અંદર આ તમામ લોકો અત્યારે મુકાયા છે। ઇન્ડિગો દ્વારા હજી સુધી કોઈ તમામ મુસાફરો માટે કોઈ સગવડ છે તે પણ નથી કરવામાં આવી। તેની સાથે સાથે આ તમામ જે મુસાફરો પોતાના લગેજ સાથે એરપોર્ટની બહાર પણ લાઈનો લગાવીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે। આ તમામ મુસાફરો દ્વારા કાઉન્ટરની બહાર પણ હોબારો છે તે પણ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તેમને આશ્વાસન જ આપવામાં આવતા હોય છે કે અત્યારે ફ્લાઇટ રદ થઈ છે, તમને પેમેન્ટ રિફંડ 3 થી 4 દિવસમાં કરવામાં આવશે। જે પેમેન્ટ તેમને તાત્કાલિક રિફંડ થવું જોઈએ તે તાત્કાલિક રિફંડ ન થાય અને 3 થી 4 દિવસ બાદ આ પેમેન્ટ રિફંડ કરતા હોય છે। અત્યારે તેવી પણ વાત સામે આવી રહી છે કે ધીરે ધીરે ઇન્ડિગોની જે તમામ ફ્લાઇટો છે તે ઉડાન ભરશે,
પરંતુ આ અમદાવાદ શહેરની વાત નથી કૃષ્ણા, તમામ સમગ્ર ગુજરાત રાજ્ય હોય કે સમગ્ર દેશભરની અંદર આ ઇન્ડિગો ફ્લાઇટની અંદર સ્ટાફની અછતને લઈને આ પ્રમાણેની મૂંઝવણમાં છે તે તમામ મુસાફરો મુકાયા છે કૃષ્ણા. જી વિરેન્દ્ર, ક્યાં સુધી લાગી રહ્યું છે કે આ ફ્લાઇટ સેવા ફરી શરૂ થશે? કારણ કે દિલ્હી તરફથી એવું કહેવાયું છે કે 15 તારીખ સુધીમાં લગભગ બધી ફ્લાઇટ શરૂ થઈ જશે. બિલકુલ કૃષ્ણા, કહી શકાય કે જે 15 તારીખ સુધીની વાત છે તે કરવામાં આવી છે, પરંતુ જે મુસાફરો દ્વારા એડવાન્સમાં બુકિંગ કરાવવામાં આવ્યું હોય તે લોકોએ પોતાનો પ્લાનિંગ છે તે પણ કરી દેવામાં આવતો હોય છે ને તે પ્લાનિંગ કર્યો હોવા છતાં જો તે સમયસર ન પહોંચી શકે તો તેનું જવાબદાર કોણ? કારણ કે ગઈકાલે પણ એક કપલ હતું, તે પોતાના હનીમૂન માટે નવ દંપતી છે તે જઈ રહ્યા હતા, પરંતુ તેમની પણ ફ્લાઇટ છે તે કેન્સલ થઈ હતી. એક યુવાન હતો, તેના ગ્રેન્ડ મધર છે તે એક્સપાયર થઈ ચૂક્યા. તેની સાથે સાથે તમામ જે મુસાફરો હતા, કોઈ પોતાના બિઝનેસ માટે જઈ રહ્યું હોય, તમામ લોકો રજડી રહ્યા હતા. જીએસટીવી દ્વારા હમણાં પણ એક આર્મી જવાનની છે તે બાઇક ચલાવવામાં આવીને તેને બાઇકની અંદર પણ કહ્યું છે કે તેને ફરજ ઉપર હાજર છે તે રજા પૂર્ણ થવાનું છે, પરંતુ રજા ઉપર જો સમયસર પૂર્ણ કરીને હાજર નહીં થાય તો તેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સજા પણ ફટકારવામાં આવતી હોય છે. એટલે કે આ તમામ જે નાના મોટા લોકો હોય છે તેમને અગવડતાનો સામનો છે તે કરવો પડી રહ્યો છે, પરંતુ ઇન્ડિગો દ્વારા સત્તાવાર રીતે કોઈ નિવારણ છે તે લાવવું જોઈએ, અથવા તો જે મુસાફરો દ્વારા બુકિંગ જે કરાવવામાં આવ્યું છે તેમને તાત્કાલિક ધોરણે જે પેમેન્ટ છે તે રિફંડ આપવો જોઈએ. કારણ કે જે મુસાફરો છે અન્ય ફ્લાઇટ માટે જો બુકિંગ કરાવવા જતા હોય છે તો તેમના દ્વારા બમણા ભાડા એટલે કે 60,000 50,000 રૂપિયા જેટલા ભાડા છે તે વસૂલવામાં આવી રહ્યા છે. અત્યારે સુધી જો 15 થી 16 તારીખની જો વાત કરવામાં આવતી હોય તો ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે ત્યાં સુધીનું અનેક લોકોએ બુકિંગ છે તે કરેલું હોય છે. અન્ય રાજ્યોની અંદર જો તેમને ટ્રાવેલિંગ કરીને જવાનું થતું હોય તો 10 થી 20 કલાક જેટલો સમય ઓન રોડ વીતી શકતો હોય છે. ટ્રેનની અંદર પણ તેમને જો સવારી કરવાની આવે તો રિઝર્વેશન છે તે જરૂરી બનતું હોય છે, પરંતુ હવે ક્યાં સુધીમાં આનું નિવારણ આવે છે, 15 તારીખ સુધીમાં આવે છે કે નથી આવતું તે મોટો વિષય છે. કારણ કે ઇન્ડિગો ફ્લાઇટની અંદર પણ જે તમામ તેના જે કર્મચારીઓ છે તેની અંદર પણ અછત છે તેવું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે કૃષ્ણા. જી જી જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે.